નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સોમનાથ ખાતે જે અત્યારે સ્વાભિમાન પર્વ જે અત્યારે ઉજવાઈ રહ્યું છે તેને લઈને. દર્શક મિત્રો, જે પ્રમાણે સોમનાથ મંદિરનો ઇતિહાસ 1000 વર્ષ કરતાં પણ અત્યારે તો પૂર્વેનો છે. એમ કહેવાય ને, ઐતિહાસિકની સાથે સાથે જાજરમાન ઇતિહાસ છે. દરેક સંતો મહંતો અત્યારે ત્યાં ઉપસ્થિત છે. દરેક લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે, કારણ કે જે પ્રમાણે 75 વર્ષ તો પૂરા થયા છે અને તેની સાથે જે સોમનાથ મંદિરનો જે ઇતિહાસ છે દરેક લોકોને ખબર પડવી જોઈએ તે પ્રમાણેનો અત્યારે એક પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. પ્રભાસ પાટણથી જે અત્યારે તો ઓળખાય છે સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ, અને તેમાં પણ જ્યારે સ્વાભિમાન પર્વની જ્યારે ઉજવણી થતી હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઘણા બધા ઋષિ મુનિઓ દ્વારા અત્યારે તો શિવ આરાધના અત્યારે કરવામાં આવી રહી છે, શિવોહમ જે ચાલી રહ્યા છે. અને તેની સાથે જ્યારે આ સોમનાથ મંદિરની વાત કરીએ તો જે પ્રમાણે વિધર્મીઓ દ્વારા સોમનાથ મંદિરને 17 વખત લૂંટવામાં આવ્યું હતું તેવી બાબત સામે આવી હતી. એમ કહેવાય કે સોમનાથનું જે પરિસર છે, જે મંદિરની આજુબાજુની જગ્યા છે, જે તેમાં અત્યારે તો એમ કહેવાય ને કે જે અખૂટ જે અત્યારે તો સારામાં સારી જે વસ્તુઓ હતી, સોના ચાંદી ઘરેણાં બધું જ હતું, તેને લૂંટી શક્યા, પરંતુ એ આસ્થાને ના એ વિધર્મીઓ લૂંટી શક્યા. એટલા જ માટે આ જ્યારે સ્વાભિમાન પર્વની ઉજવણી થતી હોય, સોમનાથ મંદિરની જ્યારે વાત થતી હોય, ત્યારે ચોક્કસ એમ કહેવાય કે ના, એક સોમનાથ મંદિરે શાશ્વત સ્વાભિમાન છે દરેક લોકોનું. ત્યારે આજે આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાની છે, અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગી દેવનાથ બાપુ, કે જેઓ કચ્છ એકલધામના મહંત શ્રી છે. સાથે સાથે જ ડૉક્ટર વિશાલભાઈ જોશી આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ઇતિહાસવિદ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. બાપુ, શરૂઆત હું આજે આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે સોમનાથના સ્વાભિમાન પર્વની જ્યારે વાત થતી હોય, અને તેમાં પણ એમ કહે ને કે સોમનાથ મંદિરે ભારતના ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાને ઉજાગર કરતું એક પ્રતીક છે. સાથે જ આ કથા માત્ર વિનાશની નહીં, પરંતુ પુનઃનિર્માણ અને એક સ્વાભિમાનની પણ જોવા મળી રહ્યું છે. ત્યારે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા સોમનાથ મંદિરને લઈને. ચોક્કસ જગદીશભાઈ, આનંદની લાગણી છે અને ગૌરવ થાય છે કે સનાતન પરંપરા, જે સનાતન ધર્મ છે એ અહિંસાની વાત કરે છે, અને વિશ્વની અંદર જે એક મંત્ર આપ્યો છે, સર્વે સુખીના સર્વે સંતો નિરામયા, અને એ કોઈ ખોટો નથી. કે દુનિયા જાણી રહી છે કે 1000 વર્ષ પૂર્વે જે મંદિર ઉપર, જે સંસ્કૃતિ ઉપર, જે પરંપરા ઉપર જો ઘાવ કરવામાં આવ્યો છે, એ સંસ્કૃતિ કેટલી તાકતવર છે કે એટલા ઘા સહન કર્યા પછી પણ પાછી પુનરિત રહીને ઊભી થઈ ગઈ છે, અને દુનિયાની અંદર એનો ડંકો વાગી રહ્યો છે. ને દેવના દેવ મહાદેવને ઉપર હજારો વર્ષો પછી જે આતંકવાદીઓ તે ટાઈમે સંસ્કૃતિને ઉપર, સનાતન પરંપરાને ઉપર ઘાવ કર્યાનો જે પ્રયાસ કર્યો હતો, એ ચોક્કસ ત્યારે ઘાવ થયા હતા. પણ અમારી જો સંસ્કૃતિ છે, અમારી જો ધર્મ છે, અમારી જો પરંપરાઓ છે, એ કોઈ ઝૂકી નથી. અને પુનઃ પાછે વિશ્વ આંખેને બતાવી દીધું કે અમારા ઉપર જે ઘાવ કરવા વાળા છે એના પરિજનો, એના પરિવારો, એના ભીખ માંગી રહ્યા છે. આજે કટોરો એમને હાથમાં છે, ટાયર પંચર નો કામ કરી રહ્યા છે. પણ અમારી સંસ્કૃતિ, અમારો ધર્મ એમનો પાછો છે, અને આજે દુનિયાની અંદર ડંકો વાગી રહ્યો છે. આતંકવાદીઓનો કઈ વધ્યો નથી, પણ સનાતન પરંપરાને જો મટાડવા વાળા હતા એ મટી ગયા. સનાતન પરંપરા આજે પણ દુનિયાની અંદર બતાવી રહ્યા છે કે સનાતન પરંપરા શું છે અને સનાતન પરંપરા કોને કહેવાય. આજે આ કાર્યક્રમના માધ્યમથી દુનિયા જોઈ રહી છે. બિલકુલ સાચી વાત. એમ કહેવાય ને કે જ્યારે સોમનાથ મંદિરનું જે નવસર્જન જે થયું હતું ને, તે રાષ્ટ્રીય આત્મગૌરવનો અત્યારે તો એક વિષય બની ગયો હતો, અને એટલા જ માટે અત્યારે આ સ્વાભિમાન પર્વ પણ ઉજવાઈ રહ્યો છે. વિશાલભાઈ, ઇતિહાસો ઘણા બધા છે, પણ તેની સાથે એમ કહેવાય ને કે સોમનાથ મંદિરનો ઇતિહાસ એ જાજરમાન છે, વર્ષો પૂર્વેનો છે. અને તેમાં પણ જ્યારે હુમલાની વાત કરવામાં આવે તો સૌથી પહેલો હુમલો ક્યારે થયો હતો અને કયા પ્રકારની એ વખતે પરિસ્થિતિ હતી? જી,
સૌપ્રથમ સર્વેને જય સોમનાથ. સોમનાથનો જો આધ્યાત્મિક ઇતિહાસ જોવામાં આવે તો વેદથી લઈ મહાભારતના શલ્ય પર્વ, અરણ્ય પર્વ અને સ્કંદ પુરાણની અંદર પ્રભાસ ખંડમાં સોમનાથનો અદ્ભુત આધ્યાત્મિક ઇતિહાસ જે છે એ બતાવવામાં આવ્યો છે. સોમનાથને કાલગણનાની અંદર આપણે રોકી ન શકીએ, કેમ કે દેવાધિદેવ મહાદેવ અને જગતગુરુ શ્રી કૃષ્ણની આ પ્રિય ભૂમિ છે. આ હરિ અને હરની ભૂમિ છે. તીર્થોમાં શ્રેષ્ઠ એટલે પ્રભાસ તીર્થ ક્ષેત્ર, અને પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે. તીર્થોમાં શ્રેષ્ઠ એટલા માટે કીધું છે કે જે પ્રભાસ તીર્થ ક્ષેત્ર જે છે એ ઉત્તરે ભાદર નદીથી દક્ષિણે અરબી સમુદ્ર અને પૂર્વે તુલસીશ્યામથી પશ્ચિમે માધવપુર સુધીના જે આ વિસ્તાર છે એને પ્રભાસ તીર્થ ક્ષેત્ર સ્કંદ પુરાણમાં કીધો છે. જેમ ગોમતી તીર્થ ક્ષેત્ર દ્વારિકા છે, એમ પ્રભાસ તીર્થ ક્ષેત્ર સોમનાથ છે. અને તીર્થોમાં શ્રેષ્ઠ એટલે કે છેક દક્ષિણે ત્યાંથી છેક દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ભૂપૃષ્ઠ ભાગ નથી. એટલે હરિહર અને હરની આ દિવ્ય ભવ્ય ભૂમિ, એ ભૂમિ ઉપર પ્રથમ આક્રમણ 6 જાન્યુઆરી 1026 ના રોજ મોહમ્મદ ગઝનવી દ્વારા થાય છે. બહુ મોટું લશ્કર લઈને ઈ સોમનાથ ઉપર ચડી આવે છે. આશરે 1.5 લાખની વિશાળ સેના હતી. એવું કહેવાય છે કે લગભગ 14 દિવસ સુધી એ પ્રભાસ ક્ષેત્રને લૂંટવાનું કામ કરે છે. પણ આ તો દિવ્ય સોમનાથ હતું, ભવ્ય સોમનાથ હતું. એનું ધન લૂંટીને શાંતિ નો મળે. કે જ્યારે પરત ગજની જતો હતો ત્યારે વિશાળ લશ્કર જે આશરે 1.5 લાખનું હતું, એ ગજની પહોંચતા માત્ર એવું કહેવાય છે કે 5000 લશ્કર એની પાસે બચ્યું હતું. એવડી મોટી ખુવારી એના લશ્કરને એને સહન કરવી પડી. અને આ લૂંટાયેલા ધનથી ગઝનવીની અંદર પણ શાંતિ નથી રહેતી, ત્યાં પણ આંતરકલહ શરૂ થઈ જાય છે. એટલે આ દિવ્ય ભવ્ય સોમનાથનું દિવ્ય ભવ્ય ધન હતું, એને લૂંટવામાં પણ એ લોકોને શાંતિ કે સ્થિરતા કે સંતોષ ન મળ્યો, આંતરકલહનું નિર્માણ થયું. ત્યાં પણ આ ભવ્ય સોમનાથ ઉપરનું આ પ્રથમ આક્રમણ હતું. ત્યારથી લઈને 1000 વર્ષ સુધીના ઇતિહાસમાં જો નજર નાખીએ તો લગભગ નાના મોટા 11 આક્રમણો આ તીર્થ ક્ષેત્ર ઉપર થયા છે. એનો ઇતિહાસ ખૂબ મોટો છે. એ ઇતિહાસની વાત જે છે જો કરીએ તો છેક મોહમ્મદ ગઝનવી થી લઈ અને છેલ્લે ઔરંગઝેબ, અને ઔરંગઝેબ થી પણ જો છેલ્લે આગળ વધવું હોય તો જુનાગઢના છેલ્લા દિવાન હતા શાહનવાઝ ભુટ્ટો. એમણે મોહમ્મદ અલી જીણાને એવો પત્ર લખ્યો હતો કે જુનાગઢ રાજ્ય કોઈ પણ ભોગે પાકિસ્તાનમાં રહેવું જોઈએ એટલા માટે કે અહીંયા હિન્દુઓનું દિવ્ય શ્રદ્ધા કેન્દ્ર સોમનાથ અને જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની દેવોત્સવની ભૂમિ છે. એટલે સોમનાથ ઉપર આક્રમણખોરોની પહેલેથી નજર હતી. એટલે આટલા આક્રમણોનો ઇતિહાસ લગભગ 1000 વર્ષનો ઇતિહાસ, બહુ મોટો ઇતિહાસ છે. પણ એની સામે આપણા એવડા જ મોટા પડકારો આપણા રાજવંશો, આપણા મહાપુરુષોએ દિવ્ય પડકારો ઝીલી અને એની સામે પાછું ભવ્ય સોમનાથ જે છે એનું નિર્માણ કર્યું. બિલકુલ બિલકુલ. બાપુ, એમ કહેવાય છે કે જ્યારે આપણે સોમનાથ કરીએ ને તો એ માત્ર એક મંદિર નથી. આ ધર્મ, સંસ્કૃતિ, આસ્થા અને વૈભવનું એક આ પ્રતીક પણ જોવા મળી રહ્યું છે. આપણે જ્યારે હિન્દુ સંસ્કૃતિની વાત કરતા હોઈએ, સનાતન ધર્મની વાત કરતા હોઈએ ને બાપુ, તો ત્યારે એમ કહેવાય છે કે ના, આપણે શ્રી રામનું જે નિર્માણ થયું હતું, રામ મંદિરનું જે નિર્માણ થયું હતું, અને એ વખતે જે પ્રમાણે દરેક લોકોએ ક્યાંક એમ ગર્વ અનુભવ્યો હતો કે ના, આ મંદિર જે અત્યારે તો બન્યું છે સનાતન ધામ તરીકે પણ દરેક લોકો જે તેને જોતા હતા. અને આ ફરી એકવાર જ્યારે આ સ્વાભિમાન પર્વની જ્યારે ઉજવણી થતી હોય એટલે ચોક્કસથી એમ કહેવાય કે ગમે તેટલા હુમલા કરી દેવામાં આવે, ગમે તેટલી વાર અત્યારે તો એમ કહેવાય ને કે લૂંટવામાં આવે, નષ્ટ કરવામાં આવે, પણ ક્યારેય કોઈ દિવસ સનાતન ધર્મની જે અત્યારે આસ્થા ઓછી નહીં થાય અને તેની સાથે સાથે આ સંસ્કૃતિને ઉજાગર કરતી જ વસ્તુ અત્યારે તો જોવા મળશે. બાપુ, આપનું શું માનવું છે તેને લઈને? પણ ચોક્કસ સોમનાથ મહાદેવનો
તો આપણે બધાને ખબર છે કે લૂંટવા આવી, પણ સાથે સાથે આપણે પણ કહું કે જેમ રામ જન્મભૂમિ છે, ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ છે, કાશી વિશ્વનાથ, એવી 40,000, આ તો મુખ્ય જગ્યાઓ, 40,000 મંદિરોને તોડવામાં આવ્યા હતા. 40,000 સનાતન પરંપરાના મંદિરો, જ્યાં સનાતનની પૂજા થતી હતી, જે સનાતનની આસ્થા હતી, આતંકવાદીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યા. અને આ દુનિયાને અમે બતાવી દીધો કે અમે સનાતન પરંપરા, સનાતન એટલે સૌથી જૂનું, સનાતન એટલે કોઈ ચીજનો કોઈ દિવસ કોઈ નાશ ના પામી શકે, એનું નામ સનાતન. એટલે સનાતનને જો મટાડવા વાળા માણસો આવ્યા હતા, અને આજે એમને આપણે બધાએ બતાવી દીધો છે, સનાતન પરંપરાએ બતાવી દીધો છે કે તમે ગમે એટલો ઘાવ કરવાનો પ્રયાસ કર્યો પણ સનાતન સંસ્કૃતિને કોઈ મટાવી શક્યો નથી. અને સનાતન સંસ્કૃતિને મટાવવા વાળા બધા જ મરી ગયા છે, એ મટી ગયા છે, પણ સનાતન કોઈ મટ્યું નથી. અને સાથે સાથે આઝાદ ભારત પછીની વાત કહું છું, આપણને બધો ગૌરવ થાય છે કે જે તે ટાઈમે આઝાદ ભારતના વડાપ્રધાન કે પાકિસ્તાનની અંદર મસ્જિદ બની છે કે નથી બની એની એને ચિંતા હતી, પણ સોમનાથ મહાદેવની કોઈની ચિંતા નથી કરી. આપણે સૌએ ગૌરવ લઈ શકીએ. લોખંડી પુરુષ સરદાર પટેલે પોતા એક હઠ લઈ લીધો કે નહીં, મારે સોમનાથ મહાદેવનું મંદિર બનાવવું છે. દેશના વડાપ્રધાન મંદિરને ખિલાફ, પણ સરદાર વલ્લભભાઈ પટેલ પાછા હટ્યા નહીં. અને સરદારભાઈ પટેલ જે સંકલ્પ લીધો, એ સંકલ્પને સિદ્ધ કર્યો. આજે જો સોમનાથ મહાદેવનું મંદિર ઉભો છે, આજે જો આપણે સંસ્કૃતિના 1000 દિવસ મનાવી રહ્યા છે, એમાં ચોક્કસ કહું છું અમારા બધા પૂર્વજોનો અને વર્તમાનમાં બધાનો જ યોગદાન છે. અને ખાસ વિશેષ કરીને આજ જો સોમનાથ મહાદેવને આપણે જોઈ રહ્યા છીએ, એમાં સરદાર પટેલને આપણે કોઈ દિવસ યુગો સદીઓ સુધી કોઈ ભૂલી ન શકે. એટલે એના બધું યોગદાન છે, આવા મહાપુરુષોના યોગદાન છે. ભારતના અંદર એવા હજારો કરોડો મહાપુરુષોએ પોતાના બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને જીવતી રાખી. ભારતીય સંસ્કૃતિ એટલે જે આ ધર્મના જે મંદિરો છે, દેવાલયો છે, આજે અમે ભારત વિશ્વની અંદર પોતાનો એક પ્રભાવ બતાવી રહ્યો છે. એ ક્યારે કે માણસ કે ભાઈ તમે તમારા અંદર ધર્મ છે, ધર્મ એટલે શું? તમારો કોન્ફિડન્સ, તમારા અંદર વિશ્વાસ. ધર્મ શું કરે છે? ધર્મનું શું કામ છે કે વિશ્વાસ જગાડે. માણસની અંદર વિશ્વાસ ના તો કોઈ કામ ના કરી શકે. માણસ નિરાશ થઈ જતો હોય, કોઈ કામ ના કરે. જ્યારે માણસની અંદર વિશ્વાસ આવી જતો હોય છે, એક આપણે કહું કે જંગ જીતવી હોય ને, હથિયાર ચોક્કસ કામ કરતા હોય છે, પણ હથિયારથી વિશેષ એનો મનોબળ કામ કરતો હોય છે. અને આજે ભારત આ દુનિયાના આગળ વધી રહ્યો છે, વિશ્વની અંદર ભારતનો એક ડંકો વાગી રહ્યો છે. એનો સૌથી મોટો અગર કામ કોઈ પ્રભાવ હોય તો એ ધર્મનો છે. ધર્મ અમારા અંદર વિશ્વાસ જગાડ્યો છે, અને એ વિશ્વાસને આશરે અમે દુનિયાની અંદર કહી રહ્યા છીએ, દુનિયાની અંદર આગળ વધી રહ્યા છીએ. અને સાથે સાથે વર્તમાન દેશના વડાપ્રધાન ખાલી સોમનાથ નહીં, ભારતની અંદર ભારતીય સંસ્કૃતિના, હિન્દુ પરંપરાના જ્યાં પણ દેવાલયો છે, મંદિરો છે, એને આગળ લાવવાનો પ્રધાનમંત્રી આપ જોશો ગમે તે ગયા હોય, નાના મોટા કોઈ કાર્યક્રમ હોય તો મંદિર જવાનો પહેલે અચૂક જાય છે. અને 3-4 મંદિરોના આપ મુખ્ય નામ લઈ લઈએ. કાશી વિશ્વનાથ છે, અયોધ્યા પ્રભુ શ્રી રામ 500 વર્ષ જેના હજારો બલિદાન આપ્યા પછી પ્રભુ શ્રી રામ જન્મભૂમિ મંદિર બનવો. કાશી વિશ્વનાથ આપણે પાવાગઢ જો 500 વર્ષ પછી આપણે ધ્વજા ના લહેરાવી શક્યા હતા, આપણે ધજા ના ફરકાવી શક્યા હતા, 500 વર્ષ પછી આપણે ધજા ફરકાવી છે. એ કહો, દ્વારકા કહો, મહાકાલ કહો, એવા અસંખ્ય અમારો તો જો પવિત્ર સ્થાનો છે. તો દેશના વડાપ્રધાને પોતે રાજા તથા પ્રજા, જેવા રાજા હોય છે એવો પ્રજા હોય છે. અને રાજા કોન્ફિડન્સ વાળા, ધર્મ અનુરાગી છે. ત્યારે આખે દેશની અંદર એક વિશ્વાસ જાગ્યો છે, અને વિશ્વાસ એ ભારતને, ભારતની સંસ્કૃતિને અને સનાતન પરંપરાને લોકોને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છે. સાચી વાત છે. અને એટલા જ માટે અત્યારે એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે વિનાશની અત્યારે તો બાબત દરેક લોકો કહેતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી જ એમની જે એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ હતી, તેમણે કહ્યું હતું કે આ વિનાશની બાબત ઉપર નથી કોઈ વાત કરવાની, આ પુનર્નિર્માણ, આ સ્વાભિમાનની આ વખતે વાત કરવાની છે. એટલા માટે જ આ સ્વાભિમાન પર્વની પણ એટલા જ ઉજવણી થાય છે. હા, લૂંટારુઓ આયા, લૂંટીને જતા રહ્યા, પરંતુ આસ્થા અને ભક્તિ અને સંસ્કૃતિ એ ના લૂંટી શક્યા, અને એ જ આપણું સ્વાભિમાન છે તેવી બાબત પણ જોવા મળી. વિશાલભાઈ, એમ કહેવાય છે કે જે રીતે
જે હુમલો કર્યો પછી જે લૂંટારુઓ જે બધું લૂંટી ગયા એ વખતે પણ જે 5 મણ જેટલી જનોઈ કદાચ ત્યાંથી મળી હતી એવી પણ વિગતો જે સામે આવી છે. ઘણા બધા બ્રાહ્મણોએ પણ ક્યાંક પોતાના જીવ ગુમાવ્યા હતા તે સમયે પણ. અને પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી એ ઇતિહાસને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી 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 આપે ખૂબ સરસ વાત કરી. પ્રથમ આક્રમણ વખતે પણ આપણા સ્થાનિક રાજાઓ અને રાજવંશો તો લડ્યા હતા, પણ મંદિરના પૂજારીઓ, બ્રાહ્મણો, સ્થાનિક લોકો એને પણ જાનની આહુતિ આપી હતી. એ પણ હાથમાં હથિયાર હતું કે નહોતું જોયા વગર યુદ્ધ મેદાનમાં કૂદી પડ્યા હતા. સોમનાથ દાદાની રક્ષા માટે થઈને પ્રભાસ તીર્થ ક્ષેત્રના સ્થાનિક લોકો, બ્રાહ્મણો, પૂજારીઓથી લઈને તમામ સ્થાનિક લોકોનું બહુ મોટું યોગદાન રહેલું છે. ત્યાંથી લઈને આપણા ચુડાસમા વંશના રાજવીઓ, સોલંકી રાજવીઓ, રાજમાતા અહલ્યાબાઈ અને જેની 150મી જન્મ જયંતિ સમગ્ર ભારત ખૂબ ગૌરવ સાથે ઉજવી રહ્યું છે એવા સરદાર સાહેબને પણ આપણે વંદન કરવા પડે કે જો આ લોકો ન હોત તો ફરીથી ભવ્ય સોમનાથનું નિર્માણ શક્ય નહોતું. જ્યારે સોમનાથ ઉપર આક્રમણ થયું અને સોમનાથનો પુનરોદ્ધાર થયો ત્યારે આ લોકોનું ખૂબ મોટું યોગદાન હતું. એમાં પણ સરદાર સાહેબને ખાસ વંદન એટલા માટે કરવા પડે કે 13મી નવેમ્બર 1947 ના રોજ એ સોમનાથ આવે છે અને ત્યાં દરિયાનું જળ લઈ અને પ્રતિજ્ઞા લે છે કે અહીંયા હું સોમનાથનો પુનઃ ભવ્ય જીર્ણોદ્ધાર કરીશ. 15 ડિસેમ્બર 1950 માં ધામમાં ગયા, પણ એ પૂર્વે એને ભવ્ય સોમનાથ ટ્રસ્ટની રચના કરી. આ સોમનાથ ટ્રસ્ટની રચના કરી અને તમામ જવાબદારી રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહને આપી અને દિગ્વિજયસિંહે સોમનાથ ટ્રસ્ટ માટે ભંડોળ એકઠું કરવાનું કામ કર્યું. સરદાર સાહેબને વંદન એટલા માટે કરવા પડે કે તત્કાલીન સરકારી તંત્રનો એટલો બધો સહકાર એને નહોતો મળ્યો. આમ છતાં એને ભવ્ય સોમનાથ લોકફળાથી ઊભું કર્યું. સરદાર સાહેબે એના એ પછીના 3 જન્મદિવસ ન ઉજવા અને એને એવું કીધું કે મારા જન્મદિવસ માટે તમે જે કાંઈ ભેટ સોગાદો કરવા માંગો છો એ તમે સોમનાથ ટ્રસ્ટના ફંડફાળામાં આપો. આ સરદાર સાહેબ હતા. અને એને કારણે એની સાથે જોડાયેલા વીએન ગાડગીલ, વીપી મેનન, કમા મુનશી, આ બધા જ લોકોએ સરદાર સાહેબને ખૂબ સારો સહકાર આપ્યો અને પરિણામે આજે આપણે જે ભવ્ય દિવ્ય સોમનાથ જોઈ રહ્યા છીએ એના દર્શન થઈ શક્યા. સાથે જ આપણે એક બાબત પૂછવા માંગીશ કે જે પ્રમાણે અત્યારની જે બાબત જોવા મળી રહી છે કે એક બહુ મોટો કોરિડોર અત્યારે બનાવવાનું જે કાર્ય ચાલી રહ્યું છે સોમનાથમાં, અને તેમાં પણ એમ કહેવાય ને કે ઇતિહાસ શું છે એ દરેક લોકોને બતાવવા માટે પણ એક આયોજન કરવામાં આવ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ના, ઇતિહાસ એ દરેક લોકોને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો સમજાવવા માટેનું જે આ એક પગલું છે એ પણ અત્યારે તો ઘણું મહત્વનું છે. તેમ વિશાલભાઈ? જી જી સનાતન સંસ્કૃતિનો ભવ્ય દિવ્ય ઇતિહાસ દરેક સનાતનીને ખબર હોવી જોઈએ. જો એ ખબર નહીં હોય તો આપણે નવી પેઢી આપણને દોષિત ગણશે. હું આ તકે સોમનાથ ટ્રસ્ટને પણ બિરદાવું છું. સોમનાથ ટ્રસ્ટે ખૂબ ભવ્ય કામ કર્યું છે અને એમાં પણ અત્યારના એના અધ્યક્ષ આપણા ગુજરાતના બનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ અને યોગેન્દ્ર દેસાઈ સાહેબ, બંને લોકો ખૂબ ભવ્ય કામ સોમનાથ ટ્રસ્ટ માટે કરી રહ્યા છે. આજે 1500 જેટલા સોનાના કળશ થી દિવ્ય ભવ્ય સોમનાથ જે છે એ શોભી રહ્યું છે. આપણને આનંદ થાય કે સોમનાથના ગર્ભગૃહની અંદર આજે 150 કિલો જેટલું સોનું આ ટ્રસ્ટ દ્વારા જે છે એના સેવકો દ્વારા, શ્રદ્ધાળુઓ દ્વારા એ પુનઃ સ્થાપિત થયું છે. એટલે અગાઉ જેમ હજારો વર્ષ પહેલા જે સોનેરી સોમનાથ હતું એવું જ સોનેરી સોમનાથ જે છે એ ટ્રસ્ટ, એના દાતાઓ, એના સેવકો દ્વારા પુનઃ પાછું નિર્માણ થયું છે. એ સમગ્ર સનાતની માટે ગૌરવની વાત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે ને કે આ એક જે પગલું અત્યારે આવતું જે આ લેવામાં આવ્યું છે એ ઘણું મહત્વનું છે. બાપુ, આ પણ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે તમે જે રીતે કહ્યું કે ના, અત્યારે તો શ્રી રામ જન્મભૂમિ હોય, શ્રી કૃષ્ણ જન્મભૂમિ હોય, એને અત્યારે વિકસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો, એટલે કે જે પણ ધર્મ સંસ્થાનો છે એ બધાને અત્યારે વિકસાવવાનો એક પ્રયત્ન ચાલે છે. કાશી વિશ્વનાથ કોરિડોર આખો બનાવ્યો. ભાઈ, કોરિડોર શું છે,
કેમ બનાવવામાં આવ્યો, ત્યાંનો ઇતિહાસ શું છે, કેમ અત્યારે તો આની ઉપર આ પ્રકારના મંદિરોનું નિર્માણ થયું, એ બધું ત્યાં બતાવવામાં પણ આવી રહ્યું છે. એટલે એમ કહેવાય કે જ્યારે ધર્મ સંસ્થાની વાત કરીએ, દરેક અત્યારે તો હોય જે પણ કોઈ મંદિર છે તેનો ઇતિહાસ એ દરેક લોકોને ખબર હોવી જોઈએ. દરેક લોકોને સંસ્કૃતિ શું છે એના એ તરફ અત્યારે તો ઉજાગર કરવા માટે જે આ પગલું લેવામાં આવ્યું છે એ પણ ઘણું મહત્ત્વનું છે. તેની સાથે ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન જ્યારે સોમનાથ મંદિરની વાત કરીએ ને, સોમનાથ મંદિરનો મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે એક જાજરમાન ઇતિહાસ છે, અને આ જ્યારે કોરિડોર બનાવવાની બાબત હોય, દરેક લોકોને સમજાવવાની બાબત હોય કે ના સોમનાથ મંદિર શું છે, કેમ અત્યારે તો તેનું આ જે પુનર્નિર્માણ થયું તેની પહેલાં શું થયું હતું, એટલે આ જો દરેક બાબત અત્યારે દરેક લોકો સુધી પહોંચાડવામાં આવે તો સનાતન ધર્મની દરેક વાત દરેક લોકો સુધી પહોંચશે. તે આ એક હેતુ છે. તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ. સોમનાથ મહાદેવે કરે સોનાની ચીડિયા, એના ઉપર ઘણા બધા પહાડ થયા, બહુ મોટા ઘાવ શયન કર્યા. ઘાવ શયન કરવાનું કારણ શું હતું કે ત્યાં એક મહાદેવ એટલે કે આપણે ખબર હશે કે અમારી સનાતન પરંપરાની અંદર જેટલા પણ મોટા પહેલે મંદિરો હોય કે આશ્રમ હોય, જે બાજુ આપણો જો બેન્કિંગ સિસ્ટમ છે એ બેન્કિંગ સિસ્ટમ લગભગ મોટા મોટા મંદિરો હતા કે જે પણ માણસને પાસે જે પણ સંપત્તિ હોય તો એ મંદિરમાં મૂકી દેવામાં આવતી. જયારે જરૂર પડે સંપત્તિ એટલે ત્યારે સોનો ઘરેણો હોય, હીરા ઝવેરાત બધો એવું હોય, જે તે ટાઈમે મંદિરોમાં મૂકી દેવામાં આવતી હતી, અથવા તો આજુબાજુમાં જે પણ આશ્રમો હોય એમાં મૂકી દેવામાં આવતી હતી. અને જયારે જરૂર પડે સમાજને, સમાજ ત્યાંથી પાછો પણ લેતું. તો આતંકવાદીઓને, આતાતાઈઓને, આક્રમણકારીઓને ખબર હતી કે અગર આપણે કઈ લૂંટવું હોય, જ્યાંથી આપણને મોટી સંપત્તિ મળી શકે છે તો એ સોમનાથ મહાદેવનું મંદિર છે. ત્યારે જ આ લોકો એક ને 17 18 વાર એ લોકો હુમલા કર્યા છે, આક્રમણ કર્યો છે અને સોમનાથને લૂંટવાનો પ્રયાસ કર્યો. આ તો દેવાધિદેવ મહાદેવ છે, એ કોનેથી લૂંટાય નહીં. એ તો આપણને ખબર છે કે ભાઈ તમને ભગવાન કેવી રીતે પહોંચે વળે, કે ભગવાન એવી રીતે પહોંચે વળે કે સીધા ભગવાન લાકડી લઈને તમને મારવા ના આવે, પણ ધીરે ધીરે આપ જોઈ શકશો કે જેનો પતન થતો હોય સમજી ગયો એને ભગવાન પહોંચી ગયા છે. જે લૂંટારુઓ હતા આજે એનો કોઈ વંશજ નથી વધ્યો, એના કોઈ જો વધ્યા છે તો ટાયર પંચર કરી રહ્યા છે અને ભીખના કટોરાની અંદર. મહાદેવ છે તો આજે પાછા સોનાના અંદર વિરાજમાન બેઠા છે. ભગવાન શ્રી રામ છે, એના મુગટમાં જો હીરા હતા, લૂંટવા વાળા હીરા લૂંટ્યા હતા, પણ આજે ભગવાન શ્રી રામ ને મુગટમાં પાછો હીરા લાગેલા છે. અને એ લોકો જે લૂંટવા વાળા હતા ને જેના આજે પરિવારો જો વધ્યા છે ને જો ભીખ માંગી ભીખ પોતાનું ગુજરાન ચલાવી જોઈ રહ્યા છે કે અમે અમારા પ્રયાસ હતા એ બધા ખોટા હતા અને અમને ભગવાન કેવી રીતે પહોંચી વળ્યા છે એ બધા જ જાણે છે. એટલે સનાતન સંસ્કૃતિ પર ચોક્કસપણે ઘણા બધા પહાર થયા છે, પણ આ સનાતન છે કોનીથી મટી શકે એમ નથી. અને આજે આપણા બધાને જ એ વાતનો ગૌરવ થઈ રહ્યો છે કે સનાતન ધર્મની ભગવો ધ્વજ આજ વિશ્વના અંદર વિશ્વ જોઈ રહ્યો છે કે ભગવો ધ્વજ ફહેરાવી રહ્યો છે. અને ખાસ કરીને આ 21મી સદી છે એ હિન્દુત્વની સદી છે, આ સનાતનની સદી છે કે આ ટાઈમે સનાતન દુનિયાને ઉપર રાજ કરશે. અને એ આપણા અંદર કોન્ફિડન્સ જાગી ગયો છે, એ આપણા અંદર વિશ્વાસ જાગી ગયો છે અને એ વિશ્વાસને યથાર્થ રાખે અને આગળ ચાલવાનો છે. ને આપણા જો દેશના વડાપ્રધાન છે એનો એ જ લક્ષ્ય છે કે જે દેશની અંદર અત્યારે લોકોની અંદર જે વિશ્વાસ વધ્યો છે એ વિશ્વાસને યથાર્થ રાખવો છે અને આપણે આગળ વધવો છે. ભારતને સોનાની ચીડિયા બનાવી છે, ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો એ જ વિશ્વાસ આપણે રાખવો જ પડશે, એ જ વિશ્વાસને લઈને આગળ ચાલવું પડશે. ત્યારે જ આપણે દુનિયાને કહી શકશું કે નહીં અમે ભારત સોનાની ચીડિયા છે, ભારત વિશ્વગુરુ છે. એટલે ધર્મ છે, ધર્મો રક્ષિત ધર્મને એકવાર અમે ઉભો કરી દઈએ છીએ, ધર્મો અમારે પેઢીઓ સુધી અમને તારી દેતો હોય છે, ધર્મ અમને પેઢીઓ સુધી આગળ લઈ જતો હોય છે. ધર્મની આપણે ખાલી એકવાર ધર્મને હાથમાં લઈ લઈએ તો ધર્મ પછી આપણે હાથમાં લઈ લેતો હોય છે. એટલા માટે ગૌરવની વાત છે, ગૌરવની અનુભૂતિ થઈ રહી છે કે અમારા જો પૂર્વજોએ બલિદાન આપ્યો છે એ વાતને દુઃખ થાય છે કે જો અમારા પૂર્વજોએ પોતાના પ્રાણ આપ્યા છે, પોતાના બલિદાન આપ્યા છે, એ બલિદાનની ફલસ્વરૂપે આજ અમે આ ભવ્ય અને દિવ્યતા અને સનાતન પરંપરાની સનાતન વિશ્વને ગુંજયમાન જોઈ રહ્યા છીએ, એની અમને ખુશી છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા ત્યારે આ સ્વાભિમાન પર્વની વાત થતી હોય, સોમનાથ મંદિરના ઇતિહાસની વાત થતી હોય, એ વિશાલભાઈએ તો જે રીતે કહ્યું ને કે ના ઇતિહાસ આટલો છે, ઇતિહાસ આટલો છે, પણ તેની સાથે દરેક લોકોને એક જ બાબત કહેવા માંગીશ કે ના ઇતિહાસ જાણવો, જોવો, એને સમજવો અને એને અત્યારે હાલ તો અન્યને પણ અત્યારે હાલ તો જે પ્રોત્સાહિત કરવું એ બહુ મહત્ત્વનું છે, કારણ કે ખબર પડે કે ના આપણી સંસ્કૃતિ શું છે, આપણી આસ્થાના પ્રતીક સમાન અત્યારે હાલ તો મંદિરો શું છે. એટલે મહેરબાની કરીને ઇતિહાસ જોજો, એ આપણા માટે જ ઘણો મહત્ત્વનો છે. તેની સાથે યોગી દેવનાથ બાપુ અને વિશાલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.